चलो नमस्कार मित्रों, આપણે હવે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ અને નવું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 છે ખનિજ અને ભારતમાં ખનિજ અને શક્તિ સંસાધનો. તો ચેપ્ટર નંબર 12 ની અંદર આપણને શેનો અભ્યાસ કરવાનો છે એની પહેલા વાત કરી લઈએ. તો ચેપ્ટર નંબર 12 માં ઓલ ઓવર બાળકો એક 2 માર્ક્સનો સવાલ અથવા 3 માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછાય છે. સૌથી વધારે બાળકો પ્રાઇવસી 2 માર્ક્સનો સવાલ હોય છે. તો ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે કયા કયા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે? તો બાળકો એક છે ખનિજ એટલે શું અને ખનિજોનું વર્ગીકરણ જણાવો. આ ખનિજોનું જે વર્ગીકરણ છે એ ખનિજોના વર્ગીકરણમાં તમને વિકલ્પમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં પ્રશ્નો પૂછાય છે, જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. પછી વિવિધ જે ખનિજો પ્રાપ્ત થાય છે પૃથ્વીના પેટાળમાંથી આપણને લોખંડ છે, તાંબુ છે, બોક્સાઇટ છે. ત્યાર પછી બાળકો અન્ય ખનિજોની વાત કરીએ તો પેટ્રોલિયમ પદાર્થો છે, કુદરતી વાયુ છે. આવા વિવિધ જે ખનિજો છે એ ખનિજો વિશે આપણે માહિતી મેળવવાની છે. ત્યાર પછી અખૂટ સંસાધનો જે છે એના વિશે પણ માહિતી મેળવવાની. દાખલા તરીકે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, બાયોગેસ ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે. આ સવાલો વિશે આપણે ભણવાના છે. અને છેલ્લે ખનિજ સંરક્ષણ અંગેના ઉપાયો, જે તમને 3 માર્ક્સનો સવાલ બોર્ડની અંદર પણ પૂછાઈ ગયો છે. એ સવાલ જ 3 માર્ક્સમાં પૂછાય છે. અને અધરવાઇઝ બાળકો પૂછાય તો બાયોગેસની ટૂંક નોંધ પૂછી શકાય, કે પછી પવન ઉર્જાની ટૂંક નોંધ, કે પછી સૌર ઉર્જા ક્ષેત્ર સાધેલી પ્રગતિ. આવા પ્રશ્નોત્તરી 3 માર્ક્સમાં આવે. બાકીના 2 માર્ક્સના પ્રશ્નોત્તરી છે. આમ ઓલ ઓવર બાળકો આ ચેપ્ટર તમે વિજ્ઞાનની અંદર પણ અભ્યાસ કરો છો અને સામાજિક વિજ્ઞાનની અંદર પણ બાળકો તમે અભ્યાસ કરો છો, એટલે તમારા માટે એક ચેપ્ટર સરળ છે. તો પહેલો સવાલ છે ખનિજનો અર્થ અને ખનિજોનું વર્ગીકરણ. પણ ખનિજનો અર્થ અને ખનિજોનું વર્ગીકરણ તરફ જતા પહેલા તમને ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં પહેલો પેરેગ્રાફ આપ્યો છે, અને આ પહેલા પેરેગ્રાફની અંદર તમને 1 માર્ક્સનો સવાલ પૂછાય છે કે માનવની વિકાસ યાત્રાને વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવ્યું છે. તો આ માનવ વિકાસની વિવિધ તબક્કાઓ કયા કયા? તો બાળકો યાદ રાખજો, પહેલું છે પાષાણ યુગ, જે આપણે બાળકો ભૂતકાળમાં ભણી ગયા છે. પહેલું છે પાષાણ યુગ, બીજું છે તામ્ર યુગ, ત્રીજું છે કાંસ્ય યુગ, ચોથું છે લોહ યુગ અને પાંચમું છે અણુ યુગ. તો માનવ વિકાસના વિવિધ તબક્કાઓ કયા કયા? તો માનવ વિકાસના વિવિધ તબક્કાઓ પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને હાલમાં જે ચાલી રહ્યો છે એ અણુ યુગ છે. આ સવાલ તમને વિકલ્પમાં પૂછાઈ ગયો છે. બોર્ડમાં 2 વખત બાળકો સવાલ પૂછાઈ ગયો છે આ કે માનવ વિકાસના વિવિધ તબક્કાઓ ક્રમ, સાચો ક્રમ જણાવો. તો એમાં સાચો ક્રમ આ છે: પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને અણુ યુગ. હવે આગળ જઈએ તો ખનિજોનો અર્થ. તો ખનિજ કોને કહેવાય? તો બાળકો પૃથ્વીના પેટાળમાં ચાલતી અજૈવિક પ્રક્રિયાના પરિણામે, હું આખો અર્થ 2 વખત બોલીશ, એક વખત તમે સાંભળી લેજો, બીજી વખત તમે મારી સાથે બાળકો બોલવાનો પ્રયત્ન કરજો. પૃથ્વીના પેટાળમાં ચાલતી અજૈવિક પ્રક્રિયાને કારણે ચોક્કસ રાસાયણિક સમગુણી બંધારણ અને વિશિષ્ટ અણુ રચના ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપને ખનિજ કહે છે. ફરી એક વખત, પૃથ્વીના પેટાળમાં ચાલતા અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક સમગુણી બંધારણ અને વિશિષ્ટ અણુ રચના ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપને ખનિજ કહે છે. છેલ્લી વખત, ખનિજ કોને કહેવાય? તો લખવાનું: પૃથ્વીના પેટાળમાં ચાલતા અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક સમગુણી બંધારણ અને વિશિષ્ટ અણુ રચના ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપને
ખનિજ કહે છે, કારણ કે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે આપણને ખનિજ પ્રાપ્ત થાય છે તો આ ત્રણેય સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. ઘન સ્વરૂપે પણ હોય, પ્રવાહી સ્વરૂપે પણ હોય અને વાયુ સ્વરૂપે પણ આપણને ખનિજ પ્રાપ્ત થાય છે. હવે તમને એવો સવાલ પરીક્ષામાં પૂછાય કે પૃથ્વીના પેટાળમાં આપણને કયા પ્રકારના ખનિજો પ્રાપ્ત થશે તેનો આધાર શેના પર રહેલો છે? પૃથ્વીના પેટાળમાં ખનિજો કયા પ્રકારના પ્રાપ્ત થશે તેનો આધાર શેના પર રહેલો છે? તો પૃથ્વીના પોપડાની રચના પર રહેલો છે. ખ્યાલ આવ્યો? જમીનના જે પોપડાની રચના થઈ હોય, ઉપલું પડ જે પ્રમાણે રચાયું હોય એ પ્રમાણે પૃથ્વીના પેટાળમાંથી આપણને ખનિજો પ્રાપ્ત થતા હોય છે. હવે દરઅસલ જે ખડકો છે એ ખડકોને આધીન ચર્ચા કરીએ ને તો આપણા માટે ત્રણ પ્રકારના ખડકો આવે. એક છે પ્રસ્તર ખડકો, બીજા છે રૂપાંતરિત ખડકો, અને ત્રીજું આગ્નેયકૃત ખડકો. તો આ પ્રસ્તર ખડક છે, રૂપાંતરિત ખડક છે અને આગ્નેયકૃત ખડકો છે. હવે રૂપાંતરિત ખડકોની વાત કરીએ તો રૂપાંતરિત ખડકોમાંથી આપણને કઈ વસ્તુ મળે છે? તો સ્લેટ, આરસનો પહાણ અને હીરાઓ. તો આ હીરાવાળો જે સવાલ છે એ તમને પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે હીરા આપણને કેવા ખડકોમાંથી પ્રાપ્ત થાય છે? રૂપાંતરિત ખડકો. દરઅસલ ખડકોનું છે ને ત્રણ પ્રકારે વર્ગીકરણ થયું છે: પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડક અને આગ્નેયકૃત ખડકો. હવે આપણને આગ્નેયકૃત ખડકોમાંથી કઈ કઈ વસ્તુ મળે છે? તો આગ્નેયકૃત ખડકોમાંથી લોખંડ છે, તાંબુ છે, જસત છે, સોનું છે, આવી વસ્તુ આપણને આગ્નેયકૃત ખડકોમાંથી મળતું હોય છે. અને જ્યારે પ્રસ્તર ખડકોની વાત કરીએ તો પ્રસ્તર ખડકોમાંથી સંચાલન શક્તિમાં વપરાતી ખનિજો આપણને મળે છે. તો સર સંચાલન શક્તિમાં વપરાતી ખનિજો કઈ હોય? તો એનો અહીંયા આપણે અભ્યાસ કરીશું. જો ચોપડીની અંદર તમને છે ને ખનિજ એટલે શું એવું ટાઇટલ આપ્યું છે, એના નીચે આખો પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફની અંદર આ બધી બાબતો છે, બરાબર? અને એ તમારે ચોક્કસ ટીક માર્ક કરવાની છે. આખો ટોપિક ફરી પાછો ચલાવું છું કે પૃથ્વીના પેટાળમાં ચાલતી અજૈવિક પ્રક્રિયાના પરિણામે રચાયેલા ચોક્કસ રાસાયણિક સમગુણી બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપને ખનિજ કહે છે. પૃથ્વીના પેટાળમાં ખનિજો આપણને કયા સ્વરૂપે પ્રાપ્ત થશે એ જમીનના પોપડાની રચના પર આધાર રાખે છે. બીજું, ખડકોને આધારે આપણને ખનિજો પ્રાપ્ત થતા હોય છે. તો ખડકોનું વર્ગીકરણ પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડકો અને આગ્નેયકૃત ખડકો હોય. પ્રસ્તર ખડકોમાંથી સંચાલન શક્તિમાં વપરાતી ખનિજોનો ઉપયોગ થાય છે કે જેના દ્વારા આપણે ઉર્જા અને વિદ્યુત મેળવીએ છીએ. રૂપાંતરિત ખડકોમાંથી સ્લેટ છે, આરસનો પહાણ છે અને હીરા જેવા વસ્તુ આપણને મળે છે. અને આગ્નેયકૃત ખડકોની વાત કરીએ તો આગ્નેયકૃત ખડકોમાંથી આપણને લોખંડ છે, તાંબુ છે, જસત છે, સોનું છે, આવી વસ્તુ પ્રાપ્ય થાય છે. તો આ પેરેગ્રાફની અંદર આ બધી વસ્તુ છે, તમારે ખાસ ટીક માર્ક કરી દેજો. તો હવે આ ખનિજોનો અર્થ થયો. હવે ખનિજોનું વર્ગીકરણ જોઈએ તો ખનિજોનું વર્ગીકરણ છે ને મુખ્ય ત્રણ પ્રકારે: એક ધાતુમય ખનિજ, બીજું અધાતુમય ખનિજ અને ત્રીજું સંચાલન શક્તિમાં વપરાતી ખનિજ. સાંભળજો, ખનિજોનું મૂળ વર્ગીકરણ છે ને ત્રણ પ્રકાર પડે છે: એક ધાતુમય ખનિજ, બીજું અધાતુમય ખનિજ અને ત્રીજું સંચાલન શક્તિમાં વપરાતી ખનિજો. પાછા ધાતુમય ખનિજને છે ને પર્ટિક્યુલર ચાર પાર્ટમાં વહેંચ્યા છે, ચાર ભાગમાં વહેંચ્યા છે. પહેલું છે કિંમતી ધાતુમય ખનિજ. માત્ર ધાતુમય ખનિજને જ વહેંચવામાં આવ્યા છે. અધાતુમય ખનિજને એના અલગ અલગ ભાગ નથી. માત્ર કોના પ્રકાર છે? ધાતુમય ખનિજના. કયા જ પ્રકાર છે? તો ચાર. એમાં પહેલું કિંમતી ધાતુમય ખનિજ. હવે આ મોઢે કરવાનું નથી, તમને ખબર જ પડી જાય કે હાલમાં વિશ્વમાં સૌથી કિંમતી ખનિજો કયું છે? સોનું, ચાંદી ને પ્લેટિનમ. કઈ છે? સોનું, ચાંદી ને પ્લેટિનમ. આ વસ્તુ યાદ રાખવાની. બીજું, હલકી ધાતુમય ખનિજ કઈ આવે? તો હલકી ધાતુમય ખનિજમાં એક મેગ્નેશિયમ, અહીંયા લખું છું, ટૂંકમાં લખીશું મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટિટાનિયમ. આ હલકી ધાતુમય ખનિજ. ફરી એક વખત,
બાળકો હલકી ધાતુમય ખનિજ કઈ લખશો? મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. મેંગેનીઝ નહીં આવ્યો, મેગ્નેશિયમ. ઓકે, તો કિંમતી ધાતુમય આપણે ખનિજ શું બોલ્યા? સોનું, ચાંદી, પ્લેટિનમ. ત્યાર પછી હલકી ધાતુમય ખનિજમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. હવે સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો, તો એને છે ને એક આપણે સૂત્ર દ્વારા બાળકો યાદ રાખવાનું. આ રીતના યાદ રાખવાનું. સામાન્ય રીતે સીતા નિકલોજ. શું યાદ રાખવાનું? સામાન્ય રીતે સીતા નિકલોજ. આ એનો સૂત્ર છે. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજોને બાળકો આ રીતના યાદ રાખવાનું. સામાન્ય રીતે સીતા નિકલોજ એટલે કે સીસુ, તાંબુ, નિકલ, કલાઈ, લોખંડ અને જસત. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજને તમે કઈ રીતના યાદ રાખશો? તો સામાન્ય રીતે સીતા નિકલોજ એટલે સીસુ, તાંબુ, નિકલ, કલાઈ, લોખંડ અને જસત. ફરી એક વખત શું? સીસુ, તાંબુ, નિકલ, કલાઈ, લોખંડ અને જસત. અને પછી ચોથો પ્રકાર છે મિશ્ર ધાતુમય સ્વરૂપે વપરાતી ખનિજો. તો મિશ્ર ધાતુમય રૂપે વપરાતી ખનિજોમાં બાળકો ક્રોમિયમ છે. શું છે? ક્રોમિયમ. પછી બાળકો મેંગેનીઝ છે અને ટંગસ્ટન અને વેનેડિયમ છે. ટંગસ્ટન અને વેનેડિયમ. તો આ ખાસ યાદ રાખવું જરૂરી છે તમારે કે મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતી ખનિજ કઈ? ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. ઘણીવાર બાળકો મેગ્નેશિયમમાં અને મેંગેનીઝમાં તમે અટવાઈ જશો. તો મેગ્નેશિયમ છે એ હલકી ધાતુમય ખનિજ છે અને મિશ્ર ધાતુમય ખનિજમાં કોનો સમાવેશ છે? મેંગેનીઝનો. તો મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતી ખનિજોમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. તો આ ધાતુમય ખનિજોનું વર્ગીકરણ થયું. હવે અધાતુમય ખનિજોમાં વર્ગીકરણ નથી. એમાં તમારે ખાલી યાદ રાખવાનું છે કે કઈ કઈ અધાતુમય ખનિજ છે. તો ચૂનાનો પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અભ્રક, ફ્લોરસ્પાર, ચિરોડી જેને તમે જીપ્સમ પણ કહો છો, સલ્ફર અને હીરા. તો આ એક વસ્તુ યાદ રાખજો. આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલું છે કે હીરાઓ છે એ કેવી ખનિજ છે? તો અધાતુમય ખનિજ. કેવી છે? અધાતુમય ખનિજ. અને હીરા આપણને કેવા ખડકોમાંથી પ્રાપ્ત થાય છે? તો રૂપાંતરિત ખડકોમાંથી. કયા ખડકોમાંથી? રૂપાંતરિત ખડકોમાંથી. ત્યાર પછી સંચાલન શક્તિમાં વપરાતી ખનિજો. સંચાલન શક્તિમાં વપરાતી ખનિજો એટલે બાળકો એવી ખનિજો કે જેના દ્વારા આપણે વિદ્યુત મેળવી શકીએ, બરાબર, ઉર્જા મેળવી શકીએ એવી ખનિજો. તો એવી ખનિજો કઈ કઈ છે? ખનિજ તેલ, પછી પેટ્રોલ, ડીઝલ, કોલસો. કારણ કે સૌથી વધારે આજે પણ વિદ્યુત આપણે કોલસા દ્વારા ઉત્પન્ન કરીએ છીએ. પછી કુદરતી વાયુ. આ બધી સંચાલન શક્તિમાં વપરાતી બાળકો ખનિજો છે જે આપણને કેવા ખડકોમાંથી મળે છે? પ્રસ્તર ખડકોમાંથી. કેવા ખડકમાંથી મળે છે? પ્રસ્તર ખડકો. ઓકે, તો આ ખનિજનો અર્થ અને ખનિજનું વર્ગીકરણ. બહેનો અને ભાઈઓ, ખનિજનો અર્થ આપી ખનિજનું વર્ગીકરણ જણાવો. આવો સવાલ 3 માર્ક્સમાં પૂછાશે નહીં, પરંતુ આ જે પ્રકારો છે, આ વર્ગીકરણ છે, એ વર્ગીકરણમાંથી તમે ટૂંકાક્ષરી હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાની શક્યતા પૂરેપૂરી હોય છે. હવે લોખંડ. તો હવે એક પછી એક બાળકો ખનિજોનો આપણે અભ્યાસ કરવાનો છે. લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે. આજે ઔદ્યોગિક વિકાસ ના પાયારૂપ જો ખનિજ હોય ને તો એ લોખંડ છે. શા માટે? તો એનામાં એવા ગુણ છે. સર એમાં કયા એવા ગુણ છે? તો બાળકો એક એ સસ્તું છે, સૌથી મહત્વની બાબત એ મજબૂત છે અને ટકાઉ છે. અને આ ગુણને કારણે આજે એ ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ છે. આજે છે ને ટાંકણીથી માંડીને મહાકાય યંત્રોની બનાવટમાં, સાંભળજો બહેનો ને ભાઈઓ, ટાંકણીથી માંડીને મહાકાય યંત્રોની બનાવટમાં લોખંડનો વિશેષ ઉપયોગ થાય છે. આજે બહેનો ને ભાઈ કોઈ પણ વસ્તુ હોય, ઇવન બાળકો આ માર્કર પેન હોય કે પછી આ બોર્ડ હોય,
આની બનાવટમાં પણ લોખંડનો ઉપયોગ થાય છે. સર આમાં ક્યાં લોખંડ વપરાય છે? પણ આની જે મશીનરી હોય ને, આના જે બનાવવાના જે યંત્રો હોય ને, એ યંત્રો શેના બનેલા હોય છે? લોખંડના. શા માટે? કારણ કે એ ખનિજ સસ્તી પણ છે, મજબૂત પણ છે અને ટકાઉ પણ છે. આજે જનરલી બાળકો કાપડ હોય કે કાપડમાં ટાંકવામાં આવેલા બટન હોય, આ દરેક વસ્તુની અંદર લોખંડ વિશેષ ઉપયોગ થાય છે. એમાં ઉપયોગ ન થતો હોય પણ એના દ્વારા જે મશીનરીઓ હોય, યંત્રો હોય, ટેકનોલોજી હોય, એમાં લોખંડનો વિશેષ ઉપયોગ થાય છે. તો ટાંગડીથી માંડીને મહાકાય યંત્રો સુધી બાળકો લોખંડનો ઉપયોગ થાય છે. ઉપરાંત તે સસ્તું, મજબૂત, ટકાઉ પણ છે. મોટા ભાગના રાષ્ટ્રોમાં તે સરળતાથી મળી આવે છે અને દરેક દેશની અંદર એ સરળતાથી પ્રાપ્ય પણ બને છે. તેનો અન્ય ધાતુઓ સાથે ભળી જવાના ગુણને કારણે તેને એક મહત્વની ખનિજ ગણાય છે. બીજું, લોખંડ છે ને બીજા ખનિજો સાથે સરળતાથી એ ભળી શકે છે અને એને સરળતાથી ભળવાને કારણે એને એક મહત્વ ખનિજનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. લોખંડ આપણને પૃથ્વીના પેટાળમાંથી જે પ્રાપ્ત થાય છે એ કયા સ્વરૂપે મળે છે બાળકો? અશુદ્ધ સ્વરૂપે. અને આ લોખંડની કાચી ખનિજને વેરી 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 મોસ્ટ ટાઈપિંગ, લોખંડની કાચી ખનિજને શું કહેવાય? લોહ અયસ્ક. આ બોર્ડમાં પૂછાયેલો સવાલ. લોખંડની કાચી ખનિજને શું કહેવાય? લોહ અયસ્ક. એક તો બાળકો લોખંડ આપણને પૃથ્વીના પેટાળમાં અશુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને આ અશુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થયેલું જેને કહેવાય લોખંડની કાચી ખનિજ, જેને કહેવાય છે લોહ અયસ્ક. આ ખનિજને કોક અને ચૂનાના મિશ્રણ સાથે ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. સાંભળજો, આ જે કાચું લોખંડ પ્રાપ્ત થાય છે, આ કાચું લોખંડને કોક અને ચૂનાના મિશ્રણ સાથે ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે અને ગરમ કર્યા ગયા પછી આપણને જે લોખંડ પ્રાપ્ત થાય છે, એ લોખંડને બાળકો એ લોખંડને આપણે ઢાળનું લોખંડ કહીએ છીએ. શું કહેવાય છે? ઢાળનું લોખંડ. સાંભળજો ફરી એક વખત કે લોખંડની કાચી ખનિજને કોક અને ચૂનાના મિશ્રણ સાથે ભઠ્ઠીમાં ગરમ કરતા આપણને ઢાળનું લોખંડ પ્રાપ્ત થાય છે અને આ ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા આપણને ઘડતર લોખંડ પ્રાપ્ત થાય છે. બાળકો આવું અહીંયા લખેલું છે, બરાબર? એ તમે ચોપડીમાં જોઈ શકો છો. મારે તો જગ્યાનો અભાવને કારણે બાળકો મેં ટૂંકમાં લખેલું છે. તો ફરી એક વખત, લોખંડની કાચી ખનિજને કોક અને ચૂનાના મિશ્રણ સાથે ભઠ્ઠીમાં ગરમ કરતા આપણને ઢાળનું લોખંડ પ્રાપ્ત થાય છે. આ ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા ઘડતર લોખંડ પ્રાપ્ત થાય છે. લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર છે. લોખંડની કાચી ધાતુના પ્રકાર કેટલા? 4. હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. કયા 4 પ્રકાર છે? એક છે બાળકો હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. ભારતમાં સૌથી વધુ લોખંડ આપણને ક્યાં પ્રાપ્ત થાય છે? તો કર્ણાટક. એ નકશામાં પૂછી શકાય એવો સવાલ છે. લોખંડનું ઉત્પાદન થતું હોય એકાદ રાજ્ય, તો મેં ઝારખંડ પણ લખી શકો છો, પણ સૌથી વધારે લોખંડ જો પ્રાપ્ત થતું હોય તો કર્ણાટક રાજ્યમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મેંગેનીઝ વિશે માહિતી મેળવીએ. મેંગેનીઝને પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે, કારણ કે મેંગેનીઝનો સૌથી અને મુખ્ય ઉપયોગ શેનામાં થાય છે? પોલાદની બનાવટમાં. પોલાદ એટલે બાળકો સ્ટીલ. પોલાદ એટલે શું થાય? સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલની બનાવટમાં મેંગેનીઝનો ઉપયોગ થાય છે, કારણ કે મેંગેનીઝ છે ને, મેંગેનીઝ એ એક મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતી ખનિજ છે. એટલેનો મિશ્ર બાળકો બીજી ધાતુઓમાં મિશ્ર કરી એનો ઉપયોગ થાય છે, પણ એનો સૌથી વધારે ઉપયોગ પોલાદની બનાવટમાં થાય છે. આ ઉપરાંત રાસાયણિક ઉદ્યોગોમાં, બ્લીચિંગ પાવડરની બનાવટમાં, કીટનાશકોમાં, સૂકી બેટરી, ટાઇલ્સ, ચામડાનો ઉદ્યોગ, કાચ ઉદ્યોગ, દીવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના વાસણો વગેરેની બનાવટમાં મેંગેનીઝનો ઉપયોગ થાય છે. તમને આ 2 માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછી શકાય
કે મેંગેનીઝના ઉપયોગો જણાવો તો લખવાનો કે મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ પોલાદની બનાવટમાં થાય છે. આ ઉપરાંત રાસાયણિક ઉદ્યોગોમાં, બ્લીચિંગ પાવડરની બનાવટમાં, કીટનાશકોમાં, સૂકી બેટરી, ટાઇલ્સ બનાવવામાં, ચામડાના ઉદ્યોગમાં, કાચ ઉદ્યોગોમાં અને દિવાસળી, ફોટોગ્રાફી અને ચિનાઈ માટીના વાસણોની બનાવટમાં મેંગેનીઝનો ઉપયોગ થાય છે. ભારતમાં ઓડિશા છે, કર્ણાટક છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે અને ગોવા જેવા રાજ્યોમાંથી આપણને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. પછી બાળકો તાંબા વિશે માહિતી મેળવીએ તો તાંબુ માનવ વપરાશમાં આવનારી સૌપ્રથમ ખનિજ હોય તો તે તાંબુ છે. સાંભળજો બાળકો, તાંબુ એ માનવ વપરાશમાં આવનારી સૌપ્રથમ ખનિજ હોય તો શું છે? તાંબુ. સર કઈ રીતના? પહેલા બાળકો પાષાણ યુગ હતો કે આમાંથી પથ્થરોમાંથી વિવિધ ઓજારો અને હથિયારો બનાવવામાં આવતા. પછી બાળકો તામ્ર યુગ આવ્યો. તામ્ર યુગ એટલા માટે કારણ કે આ સમયગાળા દરમિયાન તાંબાની શોધ થઈ હતી. તાંબુ આપણને પ્રાપ્ય બન્યો હતો અને તાંબામાંથી વાસણોની કે અન્ય વસ્તુઓ બનાવવાની શરૂઆત થઈ. તો તાંબુ બાળકો ફરી પાછું કે માનવ વપરાશમાં આવનારી સૌપ્રથમ ખનિજ હોય તો તે તાંબુ છે. તાંબાના ગુણધર્મની વાત કરીએ તો તાંબુ એ વિદ્યુતનો સુવાહક છે. તાંબુ એ વિદ્યુતનો સુવાહક છે. આનો સૌથી મહત્વનો ગુણધર્મ આ ઉપરાંત બાળકો તાંબાને કલાઈ સાથે ભેળવતા કાંસુ મળે છે. તાંબાને કલાઈ સાથે ભેળવતા કાંસુ મળે છે અને તાંબાને જસત સાથે ભેળવતા પિત્તળ મળે છે. આ બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ છે કે તાંબાને કલાઈ સાથે ભેળવતા કાંસુ મળે છે અને તાંબાને જસત સાથે ભેળવતા પિત્તળ મળે છે. આ એનો ગુણધર્મ છે. પછી તાંબાના ઉપયોગો. તાંબાના ઉપયોગ ક્યાં થાય? તો પેલું બાળકો વિદ્યુતનો સુવાહક હોવાથી એ વિદ્યુતના સાધનોની બનાવટમાં. પછી બાળકો મોબાઈલ ફોન છે, ટેલિફોન છે, ટેલિવિઝન છે, એર કન્ડિશનર છે, રેફ્રિજરેટર છે, આવા વિવિધ સાધનોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. બોક્સાઇટ. બાળકો બોક્સાઇટ એ કોની કાચી ખનિજ છે? એલ્યુમિનિયમની. કોની? એલ્યુમિનિયમની. આવું ચેપ્ટર નંબર 13 માં ભણ્યા તમે. એલ્યુમિનિયમ મેળવવા માટે કાચી ખનિજ શું જોઈએ? બોક્સાઇટ. તો બોક્સાઇટ એ કોની બાળકો? બોક્સાઇટ એ કોની કાચી ખનિજ છે? તો એલ્યુમિનિયમની. હવે સાંભળજો, બોક્સાઇટ આપણને સૌપ્રથમ 1821 માં ફ્રાન્સના લેબોક્સ, આ વિસ્તારનું નામ છે, ફ્રાન્સના લેબોક્સ વિસ્તારમાંથી એક ખનિજ પ્રાપ્ત થઈ અને એ ખનિજનું નામ આપી દીધું બોક્સાઇટ. બોક્સાઇટ કેમ પડ્યું? તો આની પાછળનું રીઝન આ છે કે 1821 માં ફ્રાન્સના લેબોક્સ વિસ્તારમાંથી આપણને સૌપ્રથમ એક ખનિજ પ્રાપ્ત થઈ અને આ ખનિજનું નામ હતું બાળકો બોક્સાઇટ. બોક્સાઇટમાંથી સૌથી વધારે શું મેળવવામાં આવે છે? એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમના ગુણધર્મ એકદમ એક જ લીટીમાં એના 6 ગુણધર્મ છે. એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુતનું સુવાહક, કાટ અવરોધક અને ટીપી શકાય એવી ખનિજ છે. કીધું બાળકો એક જ લીટીની અંદર તમે 6 ગુણધર્મ તમે અભ્યાસ કરી શકો છો. એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુતનો સુવાહક, કાટ અવરોધક અને ટીપી શકાય એવી ખનિજ છે. ફરી એક વખત, એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુતનો સુવાહક, કાટ અવરોધક અને ટીપી શકાય એવી ખનિજ છે. બાળકો એલ્યુમિનિયમનો ઉપયોગ ક્યાં થાય? તો જહાજની બનાવટમાં, રેલવેની બનાવટમાં, વિદ્યુતના સાધનોની બનાવટમાં, કારણ કે તે વિદ્યુતનો સુવાહક છે અને એટલા માટે વિદ્યુતના સાધનોની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. જહાજના નિર્માણમાં, રેલવેના નિર્માણમાં, વિદ્યુતના સાધનોની બનાવટમાં, મોટરની બનાવટમાં, ખ્યાલ આવ્યો? પછી બાળકો વાસણોની બનાવટમાં એનો વિશેષ ઉપયોગ થાય છે. તો હવે પણ બાળકો હજી એવી ઘણી બધી ખનિજો છે કે જેનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. બાળકો ચેપ્ટર મહત્વનું છે, થોડીક મહેનત માંગી લેશે. જો કે બાળકો થોડુંક સરળ પણ થઈ જાય છે કારણ કે આ તમને વિજ્ઞાનમાં પણ તમે આનો થોડોક અભ્યાસ કરી લ્યો છો. તો રહી વાત બાળકો હોમવર્કની, તો હોમવર્કમાં તમારે એક વખત પાકી નોટબુકમાં તમારે લખવાનું રહેશે. બાળકો પાકી નોટબુકમાં એટલા માટે લખાવું છું કે તમારે ફરી પાછું સ્વાધ્યાય લખવું ન પડે. બરાબર? એટલે પાકી નોટમાં લખાઈ જાય પછી બાળકો વાંચવાનો સમયગાળો થોડોક વધારજો. સમજી ગયા? એ તમારા માટે બાળકો બહુ બેટર રહેશે, સારું રહેશે. ઓકે,
નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા સવાલો સાથે મળીશું.